આ વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજના વિશેની વાત કરીશું. માનવ કલ્યાણ યોજનામાં કયા કયા ધંધાઓ કરતા હોય તો લાભ મળે, શું શું ડોક્યુમેન્ટ જોઈએ, શું લાભ મળે અને ફોર્મ કઈ રીતે ભરવું એ વિશેની વાત આપણે આ વિડીયોમાં કરીશું. તો કયા કયા વ્યવસાયનો આ યોજનામાં સમાવેશ થાય છે જેની આપણે વાત કરીએ તો 10 જેટલા વ્યવસાયોનો સમાવેશ આ યોજનામાં થાય છે, જેવા કે દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસનું કામ કરતા હોય તો પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક ઇમ્પ્લિમેન્ટિંગ રિપેરિંગનું, અથાણા બનાવટ અને પંચર કીટ. આવી 10 પ્રકારના યોજનાઓ છે આમાં, જેમાં અલગ અલગ લાભ મળવા પાત્ર હોય છે. જો આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જેમાં આ ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટો, આવકનો દાખલો, જાતિનો દાખલો, ઈ શ્રમ કાર્ડ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડની જરૂર હોય છે. આ યોજનામાં જો તમે ફોર્મ ભરો છો અને આ તમારું ફોર્મ પાસ થાય તો લાભ શું મળે એ વિશેની આપણે વાત કરીશું. ઘણા બધાના પ્રશ્નો હોય છે કે આ યોજનામાં ફોર્મ ભરીએ અને પાસ થાય તો શું રોકડ રકમ મળે છે કે કોઈ સાધન મળે છે, તો એની વિશે આપણે વાત કરીશું. આ યોજનામાં ફોર્મ પાસ થાય તો કોઈ રોકડ રકમ મળવા પાત્ર નથી. આ યોજનામાં તમારું ફોર્મ જો ડ્રોમાં સિલેક્ટ થાય તો તમને તમારો જે નંબર આપ્યો હોય એ નંબર પર SMS અને ફોન પણ આવતો હોય છે. અને આ યોજનામાં ઓજાર તરીકે બધી વસ્તુ મળવા પાત્ર છે અને શું શું મળીએ એની આપણે વિગતવાર આગળ માહિતી મેળવીએ. જો અથાણા બનાવટમાં ફોર્મ ભર્યું હોય અને પાસ થાય તો સ્ટીલનો તપેલું, એક વજન કાંટો, બોટલ સીલિંગ મશીન અને મિક્સર ગ્રાઉન્ડ એ પણ મોટર સાથેનું મળવાપાત્ર હોય છે. જો ઇલેક્ટ્રિકને લગતા કામકાજમાં ફોર્મ ભર્યું હોય તો તેમાં મેગર, ઇલેક્ટ્રોનિક ક્લિપ-ઓન મીટર, હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ, AC વોલ્ટેજ ડિરેક્ટર, MCB ડ્રીલ મશીન અને મલ્ટીમીટર મળવાપાત્ર હોય છે. જો દૂધ દહીં વેચનારમાં ફોર્મ ભર્યું હોય તો જેમાં દૂધનું કેન 30 લીટરનું, સ્ટીલનું તપેલું, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, ઇલેક્ટ્રિક વલોણો અને 2 પ્રકારના કેરેટ મળવાપાત્ર હોય છે. પંચર કીટમાં ફોર્મ ભર્યું હોય તો તેમાં એર કોમ્પ્રેસર એક જ મળવાપાત્ર હોય છે. પછી જો પાપડ બનાવટમાં ફોર્મ ભર્યું હોય તો કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે મોટર પણ મળે છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને પ્લાસ્ટિક બેગ સીલિંગ કરવાનું મશીન મળવાપાત્ર છે. પછી જો પ્લમ્બરમાં ફોર્મ ભર્યું હોય તો મલ્ટિપલ ટૂલ કિટ, ડિસ્ક ગ્રાઇન્ડર, હેમર મશીન, પાઇપને આંટા પાડવાની કીટ અને ડ્રીલ મશીન મળવાપાત્ર છે. બ્યુટી પાર્લરમાં જો ફોર્મ ભર્યું હોય તો એમાં સ્ટોરીલાઇઝર યુનિટ અને બ્યુટી પાર્લર ચેર મળવાપાત્ર હોય છે. પછી જો ભરતકામમાં ફોર્મ ભર્યું હોય તો એમ્બ્રોઇડરી એટલે કે જેક મશીન આવે. પછી PVC સ્ટૂલ બેસવા માટે આવતું હોય છે. અને જો વાહન સર્વિસિંગ અને રિપેરિંગમાં ફોર્મ ભર્યું હોય તો ઇલેક્ટ્રિક પ્રેશર પંપ, મલ્ટી પ્રેશર ટૂલ કિટ, પછી નાનો એક જેક આવે છે એમાં મળવાપાત્ર હોય છે. હવે છેલ્લી એક સેન્ટિંગ કામ યોજના વિશેની આપણે વાત કરીશું, જેમાં સેફ્ટી કિટ, વાઇબ્રેટર મશીન, મલ્ટિપલ ટૂલ કિટ અને ડ્રીલ મશીન મળવાપાત્ર છે. માનવ કલ્યાણ યોજનામાં શું શું લાભ મળે તેની આપણે માહિતી ફોટા સ્વરૂપે તમને બતાવવામાં ઓજારો આવ્યા છે અને એની માહિતી પણ આપવામાં આવી છે. હવે આ ફોર્મ કઈ રીતે ભરવું એ વિશેની માહિતી તમને આપીશું. આ યોજનામાં તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગો છો તો મારા નંબર પર ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરીને મેસેજ કરવો. મારો નંબર છે 8200 69 15 90. ફરી એકવાર બોલું છું 8200 69 15 90.